રાજ્યની નવી 9 મનપાઓ માટે સીમાંકન જાહેર કરાયું છે। અનામત મુજબ બેઠક ફાળવવા તંત્રની કવાયત। વોર્ડના સીમાંકન અનામત હેઠળની બેઠક ફાળવવામાં આવશે। ઓગસ્ટમાં દરખાસ્ત મોકલાતા તંત્રને આયોગનો આદેશ। તંત્રની કાર્યવાહી બાદ વાંધા સૂચનો મંગાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। અનામત બેઠક જાહેર કરવા સહિતની બેઠકો ફાળવવામાં આવશે। તો બોર્ડના સીમાંકન અનામત હેઠળની બેઠક ફાળવવામાં આવશે। તો ઓગસ્ટમાં દરખાસ્ત મોકલવા તંત્રને આયોગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, જેમાં તંત્રની કાર્યવાહી બાદ વાંધા સૂચનો મંગાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। તો અનામત બેઠક જાહેર કરવા સહિતની બેઠકો ફાળવવામાં આવશે। તો રાજ્યની નવી 9 મનપા માટે સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે। અનામત મુજબ બેઠક ફાળવવા તંત્રની અપીલ। તો વોર્ડના સીમાંકન અનામત હેઠળની બેઠક ફાળવવામાં આવશે। તો વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, 9 બેઠકો માટે સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે, શું વિગતો સામે આવી રહી છે? સૌથી મહત્વપૂર્ણ છે કે હાલના તબક્કે જોઈએ છે જે રીતે ગુજરાતમાં અત્યારે હયાત મહાનગરપાલિકા જે છે તેના સંદર્ભમાં 6 હયાત મહાનગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે। તદુપરાંત ગુજરાત સરકારે જે રીતે નક્કી કર્યું છે ને તે પ્રમાણે જે નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવી છે તે 9 મહાનગરપાલિકા જેનું સીમાંકન હજુ તાજેતરમાં જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી હવે તેની ચૂંટણી કેવી રીતે યોજી શકાય તેના સંદર્ભમાં તેમજ કઈ મહાનગરપાલિકામાં કેટલી બેઠકો, કઈ SC, ST, OBC, મહિલા આ તમામ જે બેઠકો હોય તેની અનામત કઈ રીતે ફાળવી શકાય તેના સંદર્ભમાં રાજ્ય ચૂંટણી પંચે વહીવટીતંત્ર પાસે આ અંગેની વિગતો મંગાવી છે। સૌથી મહત્વપૂર્ણ રીતે પ્રથમ તબક્કામાં વહીવટીતંત્રને આ અંગે ઓગસ્ટ મહિનામાં આ વિગતો તાકીદે રજૂ કરવા માટેનો આદેશ પણ રાજ્ય ચૂંટણી પંચ તરફથી કરવામાં આવ્યો છે। એટલે એક રીતે કહી શકાય કે ચૂંટણી પંચે આ સંદર્ભમાં જે રીતે હયાત મહાનગરપાલિકા છે તેની જે મુદત પૂર્ણ થાય છે તેની સાથે જ આ મહાનગરપાલિકા એટલે કે નવરચિત 9 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી આયોગે કાર્યવાહી હાથ ધરી છે। સૌથી પ્રથમ જે રીતે કલેક્ટરો પાસે તેમજ જો કલેક્ટર કદાચ એમાં પહોંચી ન શકે તો ચૂંટણી આયોગ અધિકારી જે હોય તેમને પણ આનો મદદ કરવા માટેનો આદેશ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા છે। એટલે મહત્વપૂર્ણ રીતે આ અંગેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ઓગસ્ટના અંત સુધીમાં સમગ્રતઃ રીતે આ પ્રક્રિયા પૂર્ણ કરીને ત્યારબાદ તેના સંદર્ભમાં વાંધા સૂચનો આયોગ દ્વારા મંગાવવામાં આવે અને ત્યાર પછી કહી શકાય કે કેવી રીતે કયા વિસ્તારનું કેવી રીતે વાંધા સૂચનો સંદર્ભમાં ચૂંટણી પંચનું શું વલણ છે તે જોવાનું રહેશે અને ત્યાર પછી કહી શકાય કે ચૂંટણી પંચ દ્વારા એટલે કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તેનો નિર્ધારિત કાર્યક્રમ નક્કી કરવામાં આવે તે પ્રમાણેનું આયોજન ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। એટલે હાલના તબક્કે કહી શકાય કે કોને કેટલી કઈ નગરપાલિકાને કેટલી બેઠકો મહાનગરપાલિકાને જે નવરચિત 9 મહાનગરપાલિકા છે તેને કઈ બેઠકો કયા વિસ્તારમાં કેટલી ફાળવણી કરવી SC, ST, OBC અને મહિલા સહિત અનામત બેઠકો સંદર્ભે નિર્ણય કરવા માટેનો વહીવટીતંત્રને આયોગે જે સૂચના આપી છે તેના સંદર્ભમાં આ કવાયત હાથ ધરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એટલે કહી શકાય કે ઓગસ્ટના અંત સુધીમાં વાંધા સૂચનો મંગાવીને તેના સંદર્ભની આગળની કાર્યવાહી પણ ચૂંટણી આયોગ દ્વારા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે। જી ધરતી જરૂર વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યની નવી 9 મનપા માટે સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે। તો તંત્રની કાર્યવાહી બાદ વાંધા સૂચનો મંગાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે। તો અનામત બેઠક જાહેર કરવા સહિતની બેઠકો ફાળવવામાં આવશે।